હજી તો ભાઈ આ બાજુની સાઈડથી હું બધા નાના નાના જીવને જે બીમારી છે એની દવા ચાલુ હતો કાર્યક્રમ, અને આ બાજુની સાઈડથી આપણે બધા તમે જોઈ શકતા હશો કે આ બધા એવા જીવ છે જેને ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફ છે અને આપણે રેસ્ક્યુ કરેલા છે, અને આ બધું આ બધા મિત્રોની મદદથી ચાલે છે. રાજા ધીરાજ ફાઉન્ડેશન જામ જોધપુર, જ્યાં 35+ અપંગ અને એક્સિડન્ટ વાળી ગૌમાતાઓ સારવાર લઈ રહી છે, અને 15 થી 16 જેવા પ્રભુજીઓ આશરો લઈ રહ્યા છે, જેનું આ દુનિયામાં કોઈ છે. અને આપણી સંસ્થાનો ભાઈ એક દિવસનો ખર્ચો છે 4000+, એટલે આપ કાંઈ પણ યોગદાન કરીએ અને આમાં ભાગ લઈ શકો છો. આ બાજુની સાઈડથી ભાઈ આપણે વચ્ચેને મોકલી દઈએ છીએ પાણી ભરવા માટે, કારણ કે ભાઈ ધીમે ધીમે જેમ કામ કરશે એમ એનો મગજ એમાં પોરવા છે, અને એ નંદી મહારાજની સારી સેવા કરે છે 2 દિવસ ત્યાં. અને પછી આ બાજુ વજબાપા એનું કામ ચાલુ કરી દે છે. આપણે ભાઈ કહી શકીએ કે દેશી ઇલાજ કરવાનો છે, જેથી કરીને એનો પગ આપણે કાપવો ન પડે, અને આપણે કોઈ પણ સંજોગોમાં ઈચ્છતા નથી કે ભાઈ એનો પગ કાપીને આપણે એનું ઓપરેશન કરવું પડે. અને મારા ઘણા બધા મિત્રો કમેન્ટમાં પૂછતા હોય છે કે ભાઈ પ્રભુજીઓને ખાવા માટે તમે શું આપો છો? તો પ્રભુજીઓને ખાવા માટે તમે જોઈ લો જે આપણે રેગ્યુલર આપીએ છીએ, દાળ, ભાત, શાક, રોટલા, રોટલી, છાશ, પાપડ, આ બધી વસ્તુઓ પ્રભુજીઓને જમવામાં રેગ્યુલર હોય છે. સાંજે કઢી, ખીચડી, બપોરે દાળ ભાત, અને કાયમ અલગ અલગ વાનગીઓ આપણે આપીએ છીએ આ બધા મિત્રોની મદદથી. અને આ બાજુની સાઈડથી ભાઈ આપણે કરી લઈએ છીએ ઓપરેશનની તૈયારી. એટલે પહેલાં તો નંદી મહારાજના બધા આપણે પગ બાંધી દેવું, જેથી કરીને આ પગ તમે અત્યારે સિચ્યુએશન જોઈ શકતા હશો કે પગમાં એક દાગો છે અને એને કોકે મારેલું છે. એટલે કદાચ ભાઈ 2 બટકા એને ખાવાનું ના દઈ શકી તો કાંઈ નહીં, પણ એને મારો નહીં, આવી રીતે એને ઈજા ના પહોંચાડો. એ પણ એક જીવ છે. કદાચ આ જગ્યાએ આપણે હોય તો આપણે ભાઈ કેવડી પીડા થાય, તો આ જીવે એવડી જ પીડા ભોગવે છે. અને તમે આવું કરશો તો તમારે આવી જ પીડા ભોગવવાની રહે, એક ભાવે છૂટવાના નથી. અને ભાઈ પાટા પિંડીને એવું બધું કરતા કરતા હાંજ પડી જાય છે, પછી વાછડાઓને બધાને ધવરાવાનો ટાઈમ થઈ જાય છે. અને જે માતાજીઓ દવા નથી દેતી, જેનામાં દૂધ નથી, એ બધા વાછડાઓને આપણે બોટલથી દૂધ પાઈ જઈએ છીએ. એટલી વારમાં એક બાપા આવી જાય છે, ગાયનું એક્સિડન્ટ થાય છે બાજુના ગામ વસંતપુર પાસે. એક્સિડન્ટ થાય છે અથવા તો ગાય કોઈ પણ કારણોસર પડી જાય છે, એવા સમાચાર મળતા જ અમે સીધા અહીંયાથી ટ્રેક્ટરમાં ચેક કરી લઈએ છીએ ડીઝલ અને પાણી ઓછું હોય તો ટ્રેક્ટરમાં પાણી નાખીને સીધા સ્લેપ મારી નીકળી જાય છે આપણા બાજુના વસંતપુર ગામમાં, જ્યાંથી આપણે ગાય માતાજીને રેસ્ક્યુ કરવાના છે. એટલે અમે 2 મિત્ર હોન્ડા લઈ લઈએ છીએ અને ટ્રેક્ટર નીકળી જાય છે સીધું આગળ. અને આ બાજુ આપણે પ્રભુજીઓને જમવામાં રસ, રોટલી ને પૂરીને હાંજનો બધો આવો કાર્યક્રમ હાલે છે કાંઈક રાજા ધીરાજ ફાઉન્ડેશન ગૌ સેવા અને માનવ સેવા સંસ્થા જામ જોધપુર. આપ તેલ, લોટ, ખાંડ ગાયોને ખાવા માટે, પ્રભુજીઓને ખાવા માટે કપડા, કાંઈ પણ વસ્તુ તમે મોકલી શકો છો, અને દૂર છો તો તમે યોગદાન પણ આપી શકો. અને ગાય માતાજી ભાઈ ઝાડવા વાળાને ભટકાતા હતા, ખબર નથી અને હું થયું તો આપણે સમાચાર મળ્યા ત્યારે ગાય માતાજી પડી ગયા હતા, અને એને પાણી પાયું પાછા ઊભા થયા. અને ભાઈ પછી આપણે અઘરી સિચ્યુએશનમાં હતા, એટલે મેં કીધું માતાજીને સીધા આપણે આપણી આશ્રમે લઈ લે. પછી ત્યાંથી 2 મિત્રોએ ભાઈ ટ્રેક્ટર આપણું આવી ગયું, અને 2 મિત્રોએ ગાય માતાજીને પકડી અને સીધા ચડાવી દીધા ગાડીની અંદર. મણિભદ્ર કરુણા સેવા ટ્રસ્ટ, કીર્તિભાઈ દોઢિયા હસ્તે ગૌ સેવા કેન્દ્ર, 80 ફૂટ રિંગ રોડ, જૈન દેરાસરની પાછળ ભાઈ જામનગરની જે આપણે ગૌશાળા છે, એમાં 5000નું ગાય માતાજીઓને દવાનો સહયોગ આપે, એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. અને ત્યાંથી ભાઈ આપણે સીધા માતાજીને લઈ અને પહોંચી ગયા આપણા સંસ્થાએ. ત્યાં આપણા જે બીજા મિત્રો છે ભાઈ, એક ગાય માતાજીને લઈને આવે છે જેની હાલત બહુ જ ખરાબ હોય છે. 2 દિવસથી ગાય માતાજીને ભોજન કે પાણી કાંઈ મળ્યું નથી. એટલે એ ગાય માતાજીને ભાઈ પહેલા તો આપણે પાણી અને વ્યવસ્થિત પૌષ્ટિક આહાર વાળું ભોજન આપીએ, જેથી કરીને એનામાં થોડી ઘણી શક્તિ આવે. અને ત્યાં તો થોડીક વારમાં જ ભાઈ આપણા બધા મિત્રો એક ત્રીજા કેસને રેસ્ક્યુ કરીને આવી જાય છે, જેને ભાઈ નાકમાં કોઈ લગાડ્યું હોય છે, નાકમાંથી કન્ટિન્યુ બ્લડ નીકળે છે અને બહુ ખરાબ પરિસ્થિતિની અંદર. પછી આપણા બધા મિત્રો લાગી જાય છે બધા જીવની દવા કરવા માટે, જેને જે સારવારની જરૂર